ગુજરાત ફર્સ્ટ કબૂતરબાજીના એજન્ટના ઘરે પહોંચ્યું। એજન્ટ ભાર્ગવ દરજીના ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી। ભાર્ગવના માતા સાથે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાની ખાસ વાતચીત। હાલ ભાર્ગવ દિલ્હી ગયો હોવાની ભાર્ગવના માતાએ દાવો કર્યો છે। કોઈને મદદ કરવા માટે ભાર્ગવે નામ આપ્યું હતું તેવું તેની માતા દ્વારા કહેવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે અમે જ્વેલર્સનો ધંધો કરીએ છીએ। બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે કહ્યું હતું। ભાર્ગવની માતાએ આ નિવેદન આપ્યું છે। પોલીસ મારા દીકરાને બોલાવશે તો તે દિલ્હીથી પણ આવીને જવાબ આપશે તેવું તેની માતાએ નિવેદન આપ્યું છે। ગુનો નોંધી અને કુલ 14 એજન્ટો સામે જે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમના એડીજીપી જે છે રાજકુમાર પાંડિયન સાહેબ તેમને જણાવ્યું હતું કે હાલ તો તમામ એજન્ટો ફરાર છે, પરંતુ તેમાંનું એક નામ જે છે કે ભાર્ગવ દરજી કે જે અમદાવાદના હતા અને અમદાવાદના ચેનપુર નજીક જેવો છે તે રહી રહ્યા છે। ભાર્ગવભાઈના માતા આપણી સાથે છે, ગુજરાત ફર્સ્ટ સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। હર્ષિતાબેન, સીઆઈડી ક્રાઇમ દ્વારા એક ગુનો નોંધવામાં આવ્યો છે કે ફ્રાન્સની કબૂતરબાજી મામલે, અને એ 14 નામોમાં તમારા દીકરાનું પણ નામ છે। શું કહેશો પહેલા તો એને લઈને તમે? એમાં અમારો કોઈ ધંધો નથી, અમારો જ્વેલર્સનો ધંધો છે, પણ આ કોકનું કામ એણે બીજાને આપ્યું હતું ને, એમાં એના હિસાબે એનું નામ એમાં આવી ગયું કે આ આવી રીતે ધંધો કરતો હશે સાઈડમાં, પણ ના, અમારા સંબંધીનું હતું ને એટલે એમણે એક કામ આપ્યું હતું એટલે એમાં એનું નામ ખુલ્યું છે। અત્યારે સીઆઈડી ક્રાઇમ અને તમામ લોકો તપાસ કરી રહ્યા છે કે આ 14 લોકો કઈ જગ્યાએ છે, તો તમને ખ્યાલ છે તમારો દીકરો કઈ જગ્યાએ છે અને એને કોનું કામ જે છે તે કરાવ્યું હતું, કોની પાસે કરાવ્યું હતું, એ કઈ તમને ખ્યાલ ખરો? એ છે અત્યારે દિલ્હી ધંધા માટે જ્વેલર્સના વેપારીના ત્યાં છે, પણ એને કોનું કામ આપ્યું હતું એ અમને ખ્યાલ નથી ને કોની જોડે કરાવ્યું એ પણ અમને ખ્યાલ નથી એમ। આ કેસની અંદર 14 લોકોના નામ આવ્યા છે। તમને શું લાગે છે તમારા દીકરાનું જે નામ આવ્યું છે આ કેસની અંદર એ કેટલા અર્થે સાચું છે કે ખોટું છે? તમને શું લાગી રહ્યું છે? ના, આમાં એનું નામ આવ્યું છે ભાર્ગવનું જે, પણ એ તદ્દન ખોટું જ છે, કારણ કે ઈર્ષાથી કોકે એનું નામ આપી દીધું કે જેથી એની બદનામી થાય ને એનું કઈ બી પ્રોસેસ થાય। પણ અમે જ્યારે આ ગાંધીનગરથી ક્રાઇમવાળા આવ્યા હતા ત્યાં પણ એ બાબો જવાબ લખાઈ આવ્યો છે, એનો મોબાઈલે જમા છે ત્યાં આગળ। અમદાવાદના આવ્યા હતા પણ એ હતો નહીં હાજર, એટલે આવશે ને એટલે એમને જવાબ લખાઈ આવશે। ફોનથી વાત થઈ ગયેલી છે એની જોડે। એટલે અત્યારે પહેલા એકવાર જ્યારે આ આખી તપાસ ચાલુ હતી એ વખતે તમારે ત્યાં આવ્યા હતા અને એને જવાબ પણ લખાઈ દીધો છે। હવે જ્યારે આ ગુનો દાખલ થઈ ચૂક્યો છે, એનું નામ પણ આવી ચૂક્યું છે, હવે સીઆઈડી ક્રાઇમ આ તમામની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે। અત્યારે દિલ્હી ગયો છે, તો દિલ્હી ગયો અને આ જો ફરિયાદ દાખલ થઈ તો છેલ્લા 24 કલાકમાં તમને કોઈ જાણકારી મળી કે પૂછપરછ માટે આવ્યા હતા? ના ના, પછી તો અમારે કોઈ પૂછપરછ નહીં, અમે એમને સરસ જવાબ આપી દીધો તે કે કંઈ નહીં, વાંધો નહીં, ભાર્ગવભાઈ આવે ત્યારે અમને કહેજો કે અહીંયા જવાબ લખાઈ જાય, બસ અમારે કોઈ બીજી ચર્ચા નથી થઈ। બિલકુલ, તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે 14 એજન્ટો સામે જો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાંનું એક નામ જે છે તે અમદાવાદના ભાર્ગવ દરજીનું છે। તેમની માતા સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી કે હજી હર્ષિતાબેન દરજી હતા કે જેમને કહેવું છે કે તેમનો બાબો જે છે તે એક વખત સીઆઈડી ક્રાઇમની અંદર જવાબ પણ લખાવીને આવ્યો છે અને સાથે તે અત્યારે હાલ તેના ધંધા એટલે કે જ્વેલર્સના કામ માટે દિલ્હી ગયો હોવાનું વાત કરી રહ્યા છે। દિલ્હીથી પરત આવ્યા બાદ જો ફરી એક વખત સીઆઈડી ક્રાઇમ સામે જવાબ લખાવવાનું થશે તો ત્યાં પણ તેમનો દીકરો જે છે તે જઈને જવાબ પણ લખાવશે અને તેમની જે કંઈ પણ વાત હશે ત્યાં તેમની વાત સાંભળીને તેમનો સાથ અને સહકાર પણ આપશે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।